જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારું નામ મોહિત છે. એ દિવસોની વાત છે જ્યારે મમ્મી દર બીજા ત્રીજા દિવસે કોઈ સંબંધની વાત છેડી દેતી હતી અને હું હંમેશાની જેમ ચૂપ રહેતો હતો. બહેનો નવા ઉપર પરિવારમાં લાવતી, ફોટો લાવતી અને પાછી જતી રહેતી. ક્યાંક એક કપ ચા સાથે તો ક્યારેક કોઈ પ્રશંસા થતી, તો ક્યારેક એક ક્ષણ તેમની નાક કે તેમના ચહેરાની બનાવટ પર વાંધો ઉઠાવવામાં આવતો. મારા માટે આ બધું એક સરખું થઈ ગયું હતું. એક દિવસ હું ઓફિસથી પાછો આવી રહ્યો હતો કે પપ્પાનો ફોન આવ્યો. તેઓ સામાન્ય રીતે જરૂર મુજબ ફોન કરતા હતા, ત્યાંથી નંબર જોઈને દિલમાં અજાણ્યો બોજ ઉતરી જતો હતો. તેમણે ફોન રિસીવ કરતા કહ્યું, બેટા રિકિત, અંકલનું અવસાન થઈ ગયું છે. તેમના અવાજમાં તે ખાલીપો હતો. ફક્ત કોઈ પોતાના ગયા પછી વહે છે. ચોંકીને પૂછ્યું, કોણ રિતિક અંકલ? જે કે નામ સાંભળતા જ હું જાણી ગયો હતો કે મારા પપ્પાના ગામમાં બાળપણના મિત્ર, બાળપણથી જ મારા પપ્પાનો રિતિક અંકલ સાથે ખૂબ સારો મેલજોલ રહ્યો હતો. તેઓ બંને હંમેશા મોટા થયા હતા. પોતાની જિંદગીનો મોટા ભાગનો હિસ્સો તે બંનેને એક સાથે પસાર કર્યો હતો. રિતિક અંકલ જે મારા પપ્પાના ગામમાં રહેતા હતા, તેમની પતિ હતી રશ્મિકા આંટી અને તેમની એક દીકરી હતી સોનમ. પપ્પાએ ફોન ઉપર કહ્યું, બેટા આપણે તેને અંતિમ સંસ્કારમાં જવું પડશે. તારી મમ્મી અને રશ્મિકાને ભાભીના સંબંધો ખોટા હોવાના કારણે હું તે લોકોના દૂર રહેતો ગયો હતો, પણ મારા મિત્રને અંતિમ સમયે જરૂર જોવા માંગુ છું. મેં કહ્યું, ઠીક છે પપ્પા, તમે ખુદને તસલ્લી આપો. હું જાણું છું કે તમારા દિલ ઉપર શું વીતી રહ્યું હશે. પપ્પાએ કહ્યું, બેટા હું જાઉં છું, તું સાથે ચાલીશ? મેં જવાબ સાથે આપ્યો, જી પપ્પા. હું જેવો ઓફિસથી ઘરે આવ્યો છું, આ વિશે મેં મમ્મીને જણાવ્યું તો તેમના કપાળ ઉપર સર પડી ગયા. તેમણે કહ્યું, તું ગામ જઈને શું કરીશ? મેં કહ્યું, મમ્મી, રિતિક અંકલ પપ્પાના ખૂબ પાકા મિત્ર હતા. પપ્પા તો ફેક્ટરીમાં જ કામ માટે નીકળી ગયા અને તેમણે મને પણ સાથે ચાલવા કહ્યું હતું. પણ હું હવે જઈશ. મમ્મી કહેવા લાગી, કોઈ જરૂર નથી ત્યાં જવાની. તારા પપ્પાના મિત્ર હતા, તારા નહીં. અને તને ખબર છે ને, આખી જિંદગી તેની માએ મને કેટલી બેઇજ્જતી કરી છે. અરે, જો તે ગામમાં શહેરમાં રહેવાસી હતી તો ગામમાં આવીને પોતાના માયકાવાળોની હંમેશા તારીફ કરતી રહેતી હતી. રિતિક, ભાઈ સાહેબનું કામ સારું હતું, તારા પિતાનો કારોબાર સારો ન હતો. તારો તો આ વાત પર અમને હંમેશા નીચા દેખાડવામાં કોઈ કસર છોડતી ન હતી. મારી તો તે સ્ત્રી સાથે ક્યારેય ન બની રહી હતી અને તું ઈચ્છે છે કે તે બધા તેમના લોકોના અંતિમ સંસ્કારમાં ચાલે જઈએ. મને તો તેનાથી નફરત છે. રીતે એક ભાઈ સાહેબથી એકવાર સહાનુભૂતિ છે કે તેમને પત્નીને બિલકુલ નથી. મારી દીકરીઓ ત્યાં નહીં જાય અને હું તો કહ્યું, મમ્મી તમારે વધારે નથી જવું, તમે ન જાઓ તો મને જવા દો. તારું જવું ખૂબ જરૂરી છે અને મને પપ્પાએ કહ્યું છે. તમારો અને બહેનોનો ભલે રિતિક અંકલમાં તેમના પરિવાર સાથે કોઈ કોન્ટેક્ટ ન રહ્યો હોય, પણ રિતિક અંકલ હંમેશા મારા સારા વિશે પૂછતા રહેતા હતા, મારા હાલચાલ લેતા રહેતા હતા, તમને લોકોને યાદ કરતા હતા. રશ્મિકા આંટીએ જે કર્યું તેમનો ગવર્મેન્ટ આવીને કહ્યું, પણ હવે સમય ઘણો આગળ વીતી ચૂક્યો છે. આ વાત ઘણા વર્ષો જૂની હતી. તમારી તેમની સાથે દુશ્મની તો છે, તેનો અર્થ એ નથી કે આપણે ક્રિયાક્રમમાં પણ ન જવું જોઈએ. બસ મેં કીધી દીધું, હું ત્યાં નહીં જાઉં. મારી તબિયત ઠીક નથી. મેં તારા પપ્પાને તો તેમનું દિલ રાખવા માટે કહી દીધું હતું કે જો હું મોહિત સાથે આવી જઈશ, પણ મારો એક ઈરાદો નથી. ત્યાં જઈશ તો સ્ત્રીનો ચહેરો જોવો પડશે અને મેં તેનાથી સખત નફરત છે. હું તો કહું છું કે તું પણ ન જા. મેં કહ્યું, નહીં મમ્મી, તમને લોકોને નથી જવું તો ન જા, પણ મારું જવું ખૂબ જરૂરી છે. મમ્મીએ કહ્યું કે ઠીક છે, હું આનાથી આગળ કંઈ કહી શકતી નથી. જાઓ, શોખથી જાઓ. મેં ખામોશીથી મારું સામાન પેક કરવાનું શરૂ કરી દીધું હતું. શહેરથી ગામની સફર આજે પણ લાંબો લાગે છે. સડકો સારી થઈ ગઈ હતી, પણ રસ્તામાં આવતા ખામોશી હજી તેવી જ હતી. આ નિર્ણય ખોટો હતો. મેં આ શબ્દોની પહેલી વાર નહોતા સાંભળ્યા, બલકે આ દર વખતે મારા કાનોમાં ગુંજતા રહેતા હતા. જ્યારે બાળપણમાં અમે બધા લોકો એક સાથે મોટી હવેલીમાં રહેતા હતા. મારા કાકા કાકી, બાપા, તેમના પરિવાર અને મારા દાદાજી. અમારી હવેલીમાં કોઈ પણ ફંક્શનમાં થતું તો અમે લોકો રિતિક અંકલના પરિવારને જરૂર બોલાવતા હતા અને રિતિક અંકલના ઘરે પણ જે કંઈ થતું અમને પણ જરૂર આમંત્રણ કરતા હતા. રિતિક અંકલની પત્ની રશ્મિકા આંટી શહેરની રહેવાસી હતી. હવે મિત્ર એકબીજાના ઘરે આવતા જતા રહેતા. મિત્રોની પત્નીઓ પણ આરસનો સામનો થતો હતો.
મારી મમ્મી તો ગામની જ ઉછરેલી હતી અને રશ્મિકા આંટી શહેરની. મારા પપ્પાનો ખાનદાની સરસવનું તેલનો ધંધો હતો, પણ રિતિક અંકલનો કારોબાર શહેર સાથે જોડાયેલો હતો. તેમનો સસરાએ તેમને કારોબાર કરાવી આપ્યો હતો. રશ્મિકા આંટી ભલે ગામમાં રહેતી હતી, પણ તેમની પોતાના ઘરને શહેરનો ઘર જ એવું બનાવી દીધું હતું. તે હંમેશા મારી મમ્મીને નીચા દેખાડતી હતી અને તેમને કહેતી હતી, તમે લોકો ગામના રહેવાસી છો, તમારી વિચારસરણી અમારી વિચારસરણી જેવી બિલકુલ ન હોઈ શકે. મમ્મી તેમની વાતો પર ખૂબ સમજજનક અનુભવતી હતી. ઘણીવાર તે અમારા ઘરે આવી હતી તો તેમણે મારી મમ્મીનો હાથે બનાવેલા ખાવાની ઘણી બધી કામોમાં કાઢી હતી અને મમ્મીએ આ વાત ખૂબ ખરાબ લાગતી હતી. જોકે રિતિક અંકલ તેમને આ વાત ઉપર સમજાવતા હતા કે કોઈને નીચા ન દેખાડો. સમય વીતતો ગયો. પછી એક સમય એવો આવ્યો કે મને ભણવા લખવાનો ખૂબ શોખ હતો અને મારા પપ્પા પણ મારી અને મારી બહેનનો ભણતર માટે ખૂબ સિરિયસ હતા. તેથી તેમણે નિર્ણય કર્યો કે તે હવેલીમાંથી ભાગ લઈને બધા સંબંધો પૂરા કરી શહેરમાં રહેવા માટે જઈ જશે, જેથી શહેરમાં ગયા પછી બાળકોનું શિક્ષણ સારું થઈ શકે. મારી મમ્મી પણ કંઈક આવું જ ઈચ્છતી હતી કે અમે લોકો પણ શહેરમાં રહીને અમે શહેરમાં જેવા બનીએ છીએ, રશ્મિકા આંટીને બતાવી શકીએ અમે પણ શહેરમાં રહેવાવાળા જેવા બની શકીએ છીએ. એક સમય એવો આવે જ્યારે મમ્મી પપ્પી રશ્મિકા આંટીને નીચે દેખાડી શકે. અમારા બધા સંબંધો કહેતા હતા કે તમે ગામ છોડીને શહેર જઈ રહ્યા છો, તમારા બાળકોને ઉજાણી દેશો, પણ મમ્મી પપ્પાએ કોઈની ન સાંભળી. તે સમયે મારી ઉંમર 13 વર્ષની હતી. જ્યારે અમે ગામમાં રહેતા હતા તો પપ્પાને પિતાજી અને મમ્મીની માં કહેતા હતા, પણ જ્યારે શહેરમાં આવ્યા તો મમ્મીએ કહ્યું કે મને મમ્મી અને પોતાને પિતાજી પપ્પા કહો. ગામવાળી બધી વાતો છોડી દો. મારા દાદાજી અને રિતિક અંકલ અમારા પપ્પાને ખૂબ સમજાવતા હતા કે શહેર ન જા. રિતિક અંકલ મારા પપ્પાને સમજાવતા તો મારા પપ્પાને ખૂબ ખરાબ લાગતું હતું અને આ બાજુ પર તેમનો ઝઘડો રિતિક અંકલ સાથે થઈ ગયો હતો, કારણ કે મારી મમ્મી પપ્પાને ખરાબ રીતે ભડકાવી દીધા હતા. તેમણે તો તે સમજાવ્યું હતું કે આપણે લોકો શહેર જેવા માંગીએ છીએ. રિતિક ભાઈ સાહેબ આપણને એટલા માટે રોકી રહ્યા છીએ કે તમે શહેરમાં જઈને સફળ ન થઈ જાઓ. ત્યારે પપ્પાના દિલને આ વાત આવી ગઈ હતી. વર્ષો જૂની દોસ્તી જેમાં ક્યારેય કોઈ દરાર પડી ન હતી, હવે મારી મમ્મીના ભડકાવાથી તેઓ દરાર આવી ગઈ હતી. કેટલાક રિતિક અંકલને પણ તેમની પત્ની રશ્મિકાએ ખોટી ભડકાવી હતી. બંને પત્નીઓ ઈચ્છતી રહી હતી કે બંને પરિવારમાં મહેલ મોહબ્બત રહે. બસ પછી દરાર પડતી ગઈ. અમે શહેરમાં આવી ગયા અને પપ્પા અને રિતિકા અંકલની દોસ્તીનો ઘણો ફાયદો થઈ ગયો હતો. પપ્પા ગામ પાછા કરીને ક્યારે ગયા નહીં અને રિતિક અંકલે પાછા ફરીને પપ્પાના હાલચાલ ન પૂછ્યા. હા, જેમ જેમ સમય વીતતો જઈ રહ્યો હતો રિતિક અંકલ મને પપ્પાના હાલચાલ પૂછતા રહેતા હતા. હવે જ્યારે રિતિક અંકલના મૃત્યુના સમાચાર આવ્યા હતા તો સૌથી વધારે ચિંતા મને અને તકલીફ મારા પપ્પાને થઈ રહી હતી, કારણ કે તેઓ તેમના ખૂબ પાકા મિત્ર હતા અને આજે પણ તેમના દિવસો દિલમાં પોતાની દોસ્તીને તોડવાનો અસર દેખાય છે. અમે 3 ભાઈ બહેન હતા. મારાથી નાની 2 બહેનો હતી, મેઘા અને રુચિ. મારા પપ્પા ભણેલા ગણેલા તો હતા જ. શહેરમાં આવીને તેમને સારી નોકરી મળી ગઈ હતી. આ શહેર અમારા માટે અજાણ્યું હતું. તે નાનું ભાડાનું મકાન જેમાં નાના રૂમમાં મોટા સપના પાળવા ગયા હતા. સમય વીતતો ગયો. અમે ભણવા ગયા. ગામના બધા સંબંધીઓ મને ફંક્શનમાં પાછું વળી રહી ગયું હતું. ક્યારેક સંબંધોની ફરિયાદ કરવી મળતી હતી કે શહેરવાળા થઈ ગયા છો, તમને લોકોને કમેન્ટ આવી ગયો છે. મારી બહેનોએ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધા હતા. મેં એન્જિનિયરિંગ પૂરું કરી લીધું હતું. મારી ડિગ્રીનો દિવસ પણ આવી ગયો હતો. જે દિવસે મને ડિગ્રી મળી હતી તે દિવસે પપ્પાએ બધા સંબંધોની મારે ફોટા સેન્ડ કરી દીધા હતા. થોડા સમય પછી મને એક કંપનીમાંથી નોકરીની ઓફર મળી. તે ક્ષણ એવી હતી જેમ કે વર્ષોની ભૂખ મટી ગઈ હોય. મારી બંને બહેનો ખુશીથી રડી રહી હતી. શહેરમાં રહેવાની સાથે સાથે જેમ જેમ અમારી પરિસ્થિતિઓ બદલાઈ, મારી મમ્મી અને બહેનો પર ઘમંડ આવી ગયો હતો. તે જ ઘમંડ જેનો ઘણા વર્ષો સુધી રાહ જોઈ રહ્યા હતા. હું મારા માતા પિતાનું પહેલું સંતાન હતો. હજી મારા લગ્ન થવાના બાકી હતા, પણ સમય મમ્મી અને બહેનો જાણે વર્ષોથી તૈયાર બેઠી હતી. દર બીજા દિવસે રોકાઈ જેવો સંબંધ, કોઈ નવો પ્રપોઝલ, દર વખતે કોઈને કોઈ ખામી કાઢી રાખતા હતા.
છોકરી નાની છે, ડિગ્રી છે, પણ સમજદાર નથી. અમારા દીકરાને લાયક નથી. હું ખામોશ રહેતો હતો. મને કોઈ પૂછતું ન હતું કે તમે. આ સમયે મને અંદાજ ન હતો કે જિંદગી કે સંબંધને ખુરશી ઉપર દબાવી રહ્યો હતો. તે મારા નજીક છે અને કિસ્મત અને આજે આ સંબંધની નજીક લઈ રહી છે. આજે ગામ જતા સમયે દિલમાં એક વિચિત્ર બેચેની હતી. પપ્પા વધારે બોલી રહ્યા ન હતા. બસ એક બે વાત કરી હતી. મેં તેમને ક્યારેય આટલા ખાલી નહોતા જોયા. કદાચ રિતિક અંકલના જવાથી તેમને ખૂબ અફસોસ હતો. તે જ મિત્ર જે હંમેશા ભાઈઓથી વધીને હતો. જે સમય પહેલો જઈ રહ્યો હતો અને પછી જવા પહેલા બંને મિત્રો વચ્ચે ફરીથી કોઈ વાતચીત પણ નહોતી થઈ. રિતિક અંકલનો અંતિમ સંસ્કાર થઈ ગયો તો બધા લોકો તેમની દીકરી અને તેમની પત્ની પર અફસોસ કરવા લાગ્યા કે રિતિક વિના મા અને દીકરીનું શું થશે. પછી ગામના સરપંચી અને અમારા કેટલાક સંબંધીઓ પપ્પાને એક તરફ લઈ ગયા હતા. ન જાણે તે લોકોની આસપાસ શું વાતો કરી રહી હતી. કેટલાક લોકો મારી તરફ જોઈ રહ્યા હતા. અમને ત્યાં રહેવા 2-3 દિવસ પસાર થઈ ગયા હતા. અમારા ખાવા પીવાનું અને રહેવાનું બંદોબસ્ત અમારી પોતાની હવેલીમાં થયું હતું, જેમાં મારું બાળપણ પસાર થયું હતું. પછી ચોથો દિવસ આવ્યો તો હું અને પપ્પા ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. જવા પહેલાં પપ્પાએ કહ્યા, બેટા, હું તારી સાથે એક વાત કરવા માંગુ છું. મેં પપ્પાની તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, જી પપ્પા, તમને કહ્યું છે. બેટા, પોતાની ઈચ્છાની ઇજ્જત રાખી શકો છો. હું તેમની વાત સમજ્યો નહીં. પછી તેમણે મને વાત દોહરાવી, જે સાંભળીને હું હેરાન રહી ગયો. તેમની નજર મારા ઉપર હતી. પપ્પાએ કહ્યું, બેટા, ગામના બધા લોકો મારી અને રિતિકાની દોસ્તી સારી રીતે જાણે છે. શહેર જવાની કારણે હું ખુદ મારા મિત્રથી દૂર થઈ ગયો હતો. પણ તેમના મૃત્યુ સમયે મારે અફસોસ છે કે હું તેના માટે અંતિમ સમયે કંઈ પણ કરી શક્યો નહીં. હવે જે કંઈ હું કરવા માંગુ છું કે તેની આત્માને શાંતિ મળે અને આપણે બંનેને દોસ્તીમાં પણ જાળવી રહે. મેં પપ્પાને ધ્યાનથી જોયા. તેમણે કહ્યું કે બેટા, હવે મારો મિત્ર તો ચાલ્યો ગયો. તે સૌથી વધારે પ્રેમ પોતાની દીકરીને કરતો હતો. તેની છેલ્લી આનામાં તેની દીકરી એકલી રહી ગઈ. તારા બધા કાળજી અને દાદાજી અહીં સુધી કે ગામના બધા લોકો તેમનું એ જ કહેવું છે કે મને મારા મિત્ર સાથે દોસ્તીને ફરી પપ્પાની વાતો સાંભળીને હું થોડો હેરાન રહી ગયો. ગામની દબાયેલી છોકરી જેને હું ખૂબ મુશ્કેલીથી જાણતો હતો, જેના બોલવા દરેક ખામોશી અને વધારે યાદ હતી. રિતિક અંકલની એકમાત્ર દીકરી અવની મારાથી ઉંમરમાં નાની હતી અને મારી બહેનની ઉંમરની હતી. મારી મરજી શું હતી, આ બધું એક પ્રશ્ન ચિહ્ન બની ગયું હતું. હું ઘણું બધું કહેવા માંગતો હતો પણ કહી ન શક્યો, ન પપ્પા સામે ન ગામના લોકો સામે. બસ હું ચૂપ રહ્યો. લગ્નનો નિર્ણય થઈ ગયો હતો. કોઈ ફંક્શન, કોઈ સજાવટ કંઈ ન હતું. ન શુભેચ્છાઓ આપવાની હતી. ફક્ત ગામના જ મંદિરમાં જઈને સાદી રીતે લગ્ન કરી દેવામાં આવ્યા હતા. મેં તેની માંગમાં સિંદૂર અને તેને ગળામાં મંગળસૂત્ર પહેરાવી દીધું હતું. રશ્મિકા આંટી આ બધું જોઈને ખૂબ ખુશ થઈ હતી. તેમણે મને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે બેટા, મેં તારી ખૂબ જ મોટી મુશ્કેલી હલ કરી દીધી છે. હું મારી દીકરીને માટે એક ભણેલો ગણેલો છોકરાની કોશિશ કરતી હતી. મેં મારા પપ્પા સામે પણ હાથ જોડીને તેમને ખૂબ આભાર માની રહી હતી. રશ્મિકા આંટીએ કહ્યું કે હું મારા માયકાવાળો પાસે જઈ રહીશ, પણ મારા માટે મારી દીકરીને વિદાય કરવી સૌથી મહત્વની ને જરૂરી કામ હતું. મારો ખૂબ મોટો બોજ હળવો થઈ ગયો હતો. હવે હું આરામથી મારી જિંદગી વિતાવી શકીશ. હું બધાની વાતોને ખામીસીથી સાંભળી શકીશ અને આંખ ચમક, ન ચહેરો, ન રંગ, કોઈ સવાલ, ન કોઈ ખુશી. પાછા ફરવાની તૈયારી ફરીથી શરૂ થઈ. પપ્પાએ કહ્યું, અવનીને સાથે લઈને ચાલવાનું છે. હું કોઈ જવાબ આપ્યો નહીં. મારા લગ્ન વિશે મારી મમ્મીને પણ બહેનોને ખબર ન હતી, કારણ કે આ કામ ગામવાળા અને મારી પપ્પાને મળીને કર્યું હતું. ગાડીમાં બેસતી વખતે અમનીને પાછળ સીટ ઉપર બેસાડી દેવામાં આવી હતી. મેં તેને એકવાર જોઈ ન હતી. મારા ચહેરા ઉપર ગંભીરતા ન હતી, બલકે એક બોજ હતો. ગાડી શહેર જવા રવાના થઈ તો મારા દિલમાં એક સવાલ ગુંજવા લાગ્યો હતો. શું મારી જિંદગીમાં નિર્ણય હંમેશા મારા વિના જ થશે? આ સવાલનો જવાબ મારી પાસે ન હતો અને સફર હજી શરૂ થયો હતો. ગાડી શહેરો તરફ રવાના થઈ ગઈ હતી. પાછળ સીટ ઉપર અવની ખામોશી બેઠી રહી હતી, બિલકુલ તેવી જ રીતે જેમ લગ્ન વખતે બેઠી હતી, બિલકુલ ખામોશ. મેં ગાડીનો કાચ નીચે ઉતાર્યો અને બહાર જોયો તો લાગ્યો શહેર પહોંચ્યો તો સૂરજ આથમી રહ્યો હતો. પપ્પાએ દરવાજો ખોલ્યો તો મમ્મીએ પહેલાં તેમની તરફ જોયું હતું.
પછી મારી તરફ ને તેની તરફ જોયું. અવની તરફ જોઈ તો તેમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. અવનીના ગળામાં વરમાળા હતી જે હજી પણ પહેરી રાખી હતી અને મેં વરમાળા ઉતારી દીધી હતી. મમ્મીએ ચોંકીને કહ્યું, આ કોણ છે? પપ્પાએ કહ્યું, આ આપણી વહુ છે, રિતિકની દીકરી અવની. આ સાંભળીને જાણે સન્નાટો છવાઈ ગયો હતો. રુચિ કિચનમાંથી બહાર નીકળી આવી અને મેઘા ઉપરને ભાગતી આવી. મેઘાએ કહ્યું, આ કેવો મજાક છે? તેનો અવાજ ખૂબ જોરથી રહ્યો. મેઘાએ ગુસ્સાથી કહ્યું, મમ્મી તમને આ વિશે ખબર હતી? મમ્મીએ ખુદને સંભાળ્યા પછી પપ્પા તરફ કહેવા લાગી, આ નિર્ણય કેવી રીતે લીધો તમે લોકોએ? મારાથી છુપાઈને મને પૂછ્યું પણ તમે નહીં. પપ્પાએ ફક્ત એટલું જ કહ્યું કે મારા ભાઈની પણ વધીને મિત્રની દીકરી છે. મેં ક્યારેય મારા ભાઈઓ જેટલું મહત્ત્વ નથી આપ્યું જેટલું મહત્ત્વ રિતિકને આપ્યું હતું. પણ હું અહીં આવીને થોડો સ્વાર્થી બની ગયો હતો. પણ હવે મને ખબર છે કે મારે શું કરવાનું હતું, જેથી મેં તેને કર્યું જે આ સમય કરવાનું બહેતર હતું. આનો પિતા દુનિયામાંથી ચાલ્યો ગયો. રશ્મિકા ભાભીએ તેમને માયકાવાળાએ પોતાની સાથે લઈ ગયા, પણ બાળકીની જિંદગી ખરાબ થઈ જાત. તેથી ગામવાળાઓએ મળીને આ નિર્ણય કર્યો છે કે મારે રિતિકા સાથે મારી દોસ્તીનું વધુ ગાઢ કરી લેવું જોઈએ, જેથી આને વધુ વહુ બનાવી લીધી. મમ્મીએ મને ઘૂરિયા કર્યા અને કહ્યું કે પપ્પાએ કહ્યું છે કે એમાં મોહિતની પણ મરજી હતી. મને લાગ્યું છે જાણે બધાની નજરો મારા ચહેરા ઉપર ટકેલી છે. મમ્મી આગળ વધીને કહેવા લાગી, શું આ સાચું છે કે આ છોકરી સાથે લગ્ન કરી લીધા? ગામવાળી છોકરી સાથે? આની માં આપણને ગામવાળી કહેતી હતી તો પછી પોતાની ગામની દીકરીને તમારી સાથે કેમ રીતે વિદાય કરી દીધી? અને તમને લોકોને ક્યાંથી આટલી સમજદારી આવી ગઈ કે તમે આનાથી લગ્ન કરીને અહીં લઈ આવ્યા? હું કહી શક્યો તોય. અને રુચિએ હસતા હસતા કહ્યું, કેમ ચૂપ રહો છો? હવે તો આખી જિંદગી તમે ચૂપ જ રહેવું છે. પપ્પાએ સખ્તાઈથી કહ્યું, બસ આ નિર્ણય થઈ ચૂક્યો છે. આ ઘરની વહુ છે તેને ઇજ્જત મળશે, આ ઘરની દીકરીઓને આપવામાં આવે છે. માએ તો ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો અને તે અંદર ચાલી ગઈ. બહાર હોલમાં ફક્ત 3 લોકો રહી ગયા હતા, હું, પપ્પા અને અવની. અવની દરવાજા સામે ઊભી હતી. પપ્પાએ કહ્યું, બેટા આને પોતાના રૂમમાં લઈ જાઓ. મારા પગ જાણે વજન આવી ગયું હોય. તે અવની તરફ જોયું નહીં, બસ પાછળ ફરીને તેમને પોતાના તરફ ઇશારો કર્યો. તે મમ્મીની પાછળ ચાલી પડી હતી. ખામોશીથી રૂમમાં દાખલ થઈને બેડ ઉપર બેસી ગયો હતો. અવની દરવાજા પાસે ઊભી રહી અને મેં કોઈ વાત ન કહી, કોઈ નજર ન નાખી. ફક્ત દિલમાં એક ઉજલ હતી, આ બધું મારી જિંદગીનો હિસ્સો કેવી રીતે બની ગયું? થોડી વાર પછી પપ્પા રૂમમાં આવ્યા. અવની તેમની પાસે ઊભી રહેતી. તેમણે કહ્યું, બેટા મેં તને કહ્યું હતું કે આને ખુદને લઈ જાઓ. તેના શબ્દોમાં નિરાશા હતી. હું ખામોશ રહ્યો. પપ્પાએ અવની તરફ ઇશારો કર્યો અને કહ્યું કે આ તારી પત્ની છે, આને ઇજ્જતથી રાખ. પણ મેં તેમને કોઈ જવાબ આપ્યો નહીં. પપ્પા ચાલ્યા ગયા. અવની ત્યાં જ દરવાજા પાસે ઊભી રહી. મેં મોબાઈલ ઉઠાવ્યો જાણે તેના અસ્તિત્વ સાથે મારો કોઈ સંબંધ ન હોય. ક્યારેક વોટ્સઅપ, ક્યારેક ઇન્સ્ટાગ્રામ, બસ આંગળીઓ ચાલતી રહી અને દિમાગ ખાલી રહ્યું. અવની ધીમેથી સોફા ઉપર આવી મારા નજીક આવીને બેસતા પહેલા મારી તરફ જોયું. મેં એક તરફ તેની તરફ જોયું ને નરમાઈ ન દેખાડી. તેણે ધીમેથી બેસી ગઈ. દરવાજા ઉપર ટકોરા પડ્યા તો રુચિ અંદર આવી અને અવનીને જોતા તેને મોઢું ફેરવી લીધું. તેણે કહ્યું, ભૈયા તમને મમ્મીને બોલાવી રહી છે. હું ઉઠ્યો, અવની તરફ પાછો ફર્યો પણ નીકળી ગયો. માના રૂમમાં અંધારું હતું. તે રડી રહી હતી. મને જોતા જ પોતાની પાસે બોલાવ્યો. બેસો. હું નજીક ગયો અને તેમને મારો હાથ પકડીને પોતાના હાથમાં મૂકી દીધો અને કહેવા લાગી, વચન આપ કે તું આ છોકરીને ક્યારેય પત્ની તરીકે સ્વીકારીશ નહીં. મેં ચોંકીને તેની તરફ જોયું અને કહ્યું, મમ્મી આ શું વાત થઈ? મારા લગ્ન થઈ ચૂક્યા છે. તેમણે કહ્યું, બેટા હું તારી માં છું, તારા ઉપર હક રાખું છું. તે છોકરી આપણા મેચની નથી, તે તારા લાયક નથી. વચન આપ કે તું તેને ફક્ત એક જવાબદારી સમજીશ, હકદાર નહીં. તેની આંખોમાં મરજ જોઈ હંમેશા મારા માટે બલિદાન આપતી રહી હતી. જુબાન પર આવ્યું, ઠીક છે હું વચન આપું છું કે હું પાછો રૂમમાં આવી ગયો હતો. અવની એ સ્થિતિમાં બેઠી હતી. મેં એક નજર તેના ઉપર નાખી, પછી લાઇટ બંધ કરી દીધી ને બેડ ઉપર સૂઈ ગયો. તે હલચાલ ઉપર ન કરી શકી. મારા અંદર એક સ્વર હતો જે કહી રહ્યો હતો કે બોજ હજી ઉતર્યો નથી.
એક તરફ હું હતો ને બીજી તરફ આ છોકરી, જેને દુનિયા મારી પત્ની કહેતી હતી, પણ મારા દિલમાં તેના માટે એક જોઈ જગ્યા ન હતી. કોઈ જજબાત હતા. સવારે આંખ ખોલી તો હજી પણ તે એક સોફા ઉપર બેઠી હતી. આંખો બંધ હતી, પણ ચહેરાનો રંગ ઊંઘમાં અસર ન હતી. હું તરત થઈને ઓફિસે જતો રહ્યો, કંઈ કયા વિના. ઓછામાં ઓછું તે આવનીની હાજરીનો બોજ ન હતો થયો. સાંજે ઘરે પાછો ફર્યો તો હોલમાં બહેનો બેઠી હતી. આવની ક્યાંય દેખાતી ન હતી. હું સીધા રૂમમાં ગયો, જોયું તો રૂમમાં બેઠી પ્રાર્થના કરી રહી હતી. મેં કંઈ ન કહ્યું અને કબાટમાંથી પોતાના કપડાં કાઢ્યા અને બાથરૂમમાં ચાલ્યો ગયો. રાત્રે જમવાના ટેબલ ઉપર મમ્મીએ કહ્યું કે અવનીએ કશું ખાધું નથી. કહે છે કે માથાનો દુખાવો થઈ રહ્યો છે, દવા આપી દો. રુચિ કહેવા લાગી, અમારી સાથે બેસીને ખાવાની હિંમત નથી તેની. મમ્મીએ કહ્યું, લઈ જાને પોતાની પત્નીને ડૉક્ટર પાસે. મેં કડક શબ્દોમાં કહ્યું, મારું ફક્ત નામ જ છે, કોઈ સંબંધ નહીં, અને જમવાનું છોડીને ઉઠી ગયો. રૂમમાં આવ્યો તો હજી ત્યાં જ બેઠી હતી. મેં લાઇટ બંધ કરી દીધી અને બેડના બીજા છેડા કિનારે સૂઈ ગયો. કેટલાક દિવસ આમ જ રીતે પસાર થઈ ગયા હતા. એક સવારે મમ્મીએ મને બોલાવ્યો અને કહેવા લાગી કે તું ઓફિસે જાય છે, બહેનો પોતાના કામમાં લાગેલી રહે છે અને તે અવની આખો દિવસ ખામોશ રૂમમાં બેઠી રહે છે. શું આજ તેની જિંદગી છે? મેં કહ્યું, તો તમે જ તેની સાથે વાત કરી લો. મમ્મી કહેવા લાગી કે તારા કહેવા ઉપર કંઈ કરતી તો વાત બનતી ને. હું તો ખામોશ રહ્યો. મમ્મીની જીદ વધતી જઈ રહી હતી અને હું અવની સાથે ઓછામાં ઓછું વાત કરું. તે જ સાંજે ઘરે આવ્યો તો જોયું તો અવની આંગણામાં કપડાં ધોઈ રહી હતી. આ સાબુથી ભરેલા હતા, ચહેરા ઉપર પરસેવો હતો. હું થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો. તે મારી તરફ જોઈ રહી ન હતી. પછી મમ્મીનો અવાજ આવ્યો. તેની પોતાના કપડાં વાળી રહી હતી અને હવે હું ચૂપચાપ વોશરૂમ તરફ ગયો. દરવાજો બંધ કરતા પહેલાં મેં જોયું તો તેના વાળમાં કંઘી કરી રહી હતી. એવી રીતે મારી નજર પડી, તરત જ પોતાનો દુપટ્ટો ઓઢી લીધો. મેં તરત જ નજર હટાવી લીધી, પણ તે ક્ષણે તેનું અસ્તિત્વ મારી આંખોમાં વસી ગયું હતું. તેના કાળા વાળ કંગની વાદળો જેવા લાગતા હતા. મેં માથું ધુણાવીને પોતાને સમજાવ્યું કે આ ખોટું છે. કેટલાક દિવસો કોઈક રીતે પસાર થઈ ગયા. અમે બંને રૂમમાં હાજર રહેતા, પણ જાણે અલગ દુનિયામાં રહેતા હોઈએ. હું ઓફિસેથી પાછો આવીને મોબાઈલ લઈને બેસી જતો. અવની સોફા ઉપર ચાદર ઓઢીને શાંતિથી સૂઈ જતી રહેતી. પણ પછી ધીમે ધીમે નાની નાની વસ્તુઓ બદલાવા લાગી. એક દિવસ હું રૂમમાં આવ્યો તો અવની પોતાની જૂની ચોપડીઓ જમીન ઉપર બેસીને કબાટમાં ગોઠવી રહી હતી. મેં કંઈ કહ્યું નહીં, પણ જોયું કે મારી પસંદગીની ચોપડી સ્વચ્છ હાથેથી ઉઠાવીને કાળજીપૂર્વક મૂકી રહી હતી. પછી એક દિવસ મારી શર્ટ ખોટા હેંગર ઉપર લટકેલી હતી. મેં ગુસ્સે થઈને કહ્યું કે આ શર્ટ ઊંધી કોણે લટકાવી છે? થોડીક ક્ષણો પછી અવની ધીમેથી કહેવા લાગી કે મેં જ રાખી હતી, ધ્યાન ન રહ્યું, સોરી. તેના શબ્દોમાં સીધા મારા દિલમાં ઉતરી ગયા. એક સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો અને અવનીના રૂમમાં નહોતો. આંગણામાંથી અવાજ આવી રહ્યો હતો. હું ધીમેથી બહાર નીકળ્યો તો શાકભાજી કાપી રહી હતી. તેના ચહેરા ઉપર પરસેવાના ટીપા હતા. મમ્મી અને બહેનો ક્યાંય દેખાતી ન હતી. હું પાછો આવ્યો પણ એક વિચિત્ર અહેસાસ સાથે આવ્યો. એ છોકરી જેને હું અવગણતો હતો, હવે તે દરેક હરકતમાં નજર રાખવા લાગી હતી. એક રાત હું મોડો ઘરે આવ્યો. રૂમમાં લાઇટ બંધ હતી. ફક્ત બારીમાંથી આવતી રોશની પલંગ ઉપરના એક ખૂણામાં દેખાઈ રહ્યો હતો. તે ચાદરમાં લપેટાયેલી સૂતી હતી. મેં ધીમેથી દરવાજો બંધ કર્યો અને પલંગના કિનારે બેસી ગયો. થોડી વાર પછી તે હલી. કદાચ તેની આંખ ખુલી ગઈ હતી. મેં ધીમેથી પૂછ્યું, શું જાગી રહ્યા છો? તે શાંત રહીને ધીમા અવાજમાં કહેવા લાગી, હા. મેં કહ્યું, તું હંમેશા ચાદરમાં કેમ લપેટાયેલી રહે છે? તે ધીમેથી કહેવા લાગી, હું નથી ઈચ્છતી કે તમને કોઈ તકલીફ થાય. મેં કહ્યું, તકલીફ? તેણે કહ્યું, હા, હું એવી નથી કે તમે ઈચ્છતા હતા, એટલે પોતાની હદમાં રહું છું. હું તેના જવાબમાં હેરાન રહી ગયો હતો. તેની વાત સાંભળીને કદાચ પહેલી વાર લાગ્યું કે તે મને તકલીફ નથી આપી રહી, બલકે પોતાને બચાવી રહી છે. બીજા દિવસે સવારે જ્યારે હું નાહીને બહાર નીકળ્યો ત્યારે તે રૂમમાં હાજર હતી. અચાનક મારી હાજરીમાં તે ચોંકી ગઈ અને ઝડપથી ચાદરને પોતાના શરીર ઉપર લપેટવા લાગી. તેના ચહેરા ઉપર ગભરાટ હતી. મારી નજર તે ક્ષણે કંઈક સમજી ન શકી. હું આગળ વધ્યો અને કહ્યું, રોક, ચાદર છોડ, બસ એક વાર. મેં પોતે આગળ વધીને ચાદર ખેંચી લીધી. તેણે વિનંતી કરી કે મારા હાથ અટક્યા નહીં. હું તેને જોતો રહ્યો.
જાણે પહેલીવાર એવી અવની કે હવે પૂરી છે. હું મારું વચન ભૂલી ગયો હતો અને બીજા દિવસે સવારે અવની ઘેરી ઊંઘમાં હતી. કદાચ પહેલીવાર તે શાંતિથી સૂતી હતી. હું ઉઠી ગયો હતો પણ પલંગ પર સૂતો રહ્યો. માથું તકિયા ઉપર હતું પણ આંખો છત ઉપર હતી. આશ્ચર્યની વાત એ હતી કે મારા અંદર કોઈ પણ પ્રકારની બેચેની ન હતી. મેં મમ્મીને વચન આપ્યું હતું કે હવે ફક્ત એક યાદ હતી. મારી અંદર કોઈ પછતાવો ન હતો, કોઈ શરમ ન હતી, બસ એક શાંતિ હતી. કેટલીક વસ્તુઓ જાણે સમય સાથે આપમેળે બદલાઈ જાય છે, ઈરાદા વિના. પણ યોગ્ય સમયે અવનીની હરકત ઉપર મેં પાછળ ફરીને જોયો તો તે જાગી ગઈ હતી અને તરત જ ચાદર ખેંચીને લપેટી લીધી. તેનું મોઢું નીચું હતું, આંખોમાં શરમ હતી. મેં કંઈ કહ્યું નહીં. ચાનો કપ તેના હાથમાં આપ્યો અને ફરીથી તે શાંતિથી છવાઈ ગઈ, જે ઘણા મહિનાઓ પહેલાંથી હાજર હતી. કેટલા દિવસો વધુ આવી રીતે પસાર થયા અને મેં મારી સાઈડ ટેબલ ઉપર મારી દવા મૂકી દેતી, મારા કપડાં સ્ત્રી કરીને હેંગર ઉપર લટકાવી દેતી અને દરવાજો ખોલીને મારા ઓફિસની પાછળ ફરવાની રાહ જોતી. દરેક કામ ખૂબ કાળજીપૂર્વક કરતી. પણ હવે અમારા બંને વચ્ચે અંતર નહીં, એક પોતાપણું હતું. એક રાત હું મોડો ઘરે આવ્યો. વરસાદથી પડી રહ્યો હતો. કપડાં બદલી વખતે મારી નજર અવની ઉપર પડી. રૂમમાં એક ખુરશી ઉપર બેસીને સિલાઈ કરી રહી હતી. તેના ચહેરા ઉપર સામાન્ય સ્મિત હતું. સિલાઈ પૂરી થવાનો આનંદ હતો કે કંઈક બીજું, જો જાણવાનો પ્રયાસ ન કરી શક્યો. મેં કહ્યું, અચ્છા, તું સીવી રહી છો? તેણે કહ્યું, તમારી શર્ટનું એક બટન તૂટી ગયું હતું. મેં શર્ટ તરફ જોયું. ખરેખર એક બટન ગાયબ હતું. તેણે કહ્યું, તમે મને પહેલાં કેમ ન જણાવ્યું? હું તેને ઠીક કરી દત, પણ હવે ઠીક થઈ ગયું છે. તેની વાતો મારા દિલમાં ઉતરી ગઈ હતી. મેં તે દિવસે પહેલીવાર જાણી જોઈને તેની નજીક બેસવાનો નિર્ણય કર્યો હતો. શર્ટ હાથમાં લીધું અને બટનને ધ્યાનથી જોયું. મેં કહ્યું, ઠીકથી સીવ્યું છે ને? તે સ્મિત કરવા લાગી. ધીમે ધીમે રામા બંનેના જીવનમાં એક શાંતિ જે ક્યારે દિવાલ હતી એ હવે વાતોના માધ્યમમાં બની ગઈ હતી. એકવાર વાતચીત જે શબ્દો વિના હતી. અવની અંદરથી કોઈ ફરમાન ન હતી, તે બસ હાજરી હતી. રૂમમાં દિવાલો જાણે હવામાં બદલાઈ ગઈ હતી. રોશની નરમ લાગી રહી હતી. હું હવે વધુ સમય ઘેર ગુંજારો હતો. મમ્મી મારા ઉપર બદલાવ ધ્યાનથી જોઈ રહી હતી. એક દિવસ મેઘાએ કટાક્ષ કરતા અંદાજમાં કહ્યું કે હવે તો ભૈયા હંમેશા સમયસર આવી જાય છે. પત્ની જો સારી સેવા કરે તો ભલા પતિ જલ્દી ઘરે આવશે ને? મેં તેને કોઈ જવાબ નહીં આપ્યો, પણ જોયું કે અવનીનો ચહેરો એકદમ મુજરાયેલો ગયો હતો. તેણે પોતાની નજર ઝુકાવી લીધી હતી અને ચૂપચાપ રસોડા તરફ ચાલી ગઈ. હું તેની પાછળ ગયો અને દરવાજા પાસે ઊભો રહીને કહેવા લાગ્યો, તું તેમની વાતોને દિલ ઉપર કેમ લે છે? તેણે કહ્યું, કારણ કે કેટલીક સાચી પણ હોય છે અને કેટલીક સહન બહાર. મેં ધીમેથી કહ્યું કે તને સહન કરવાની જરૂર નથી, હું છું ને. તેણે પહેલીવાર મને ચોંકીને જોયો, જાણે આ શબ્દો સાંભળવાની આશા તેને ક્યારેય ન હોય. મેં અનુભવ્યું કે અવની ખૂબ નબળી પડી ગઈ છે. ચહેરા ઉપર થાક અને આંખો નીચે કાળા કુંડળા. મમ્મીએ પૂછ્યું, શું વાત છે? આ છોકરીની તબિયત ઠીક નથી લાગતી. મેં કહ્યું, ખબર નહીં, કદાચ કામ વધારે કરી રહી છે. એક સાંજે હું ઓફિસેથી આવ્યો તો પપ્પાએ જણાવ્યું કે બેટા, અવનીની તબિયત ઠીક નથી. રુચિ તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. દિલમાં એક ઝટકો લાગ્યો. હું તરત જ રૂમમાં ગયો. અવની પલંગ ઉપર સૂતી હતી, તાબડો ઓઢીને આંખો બંધ કરીને. હું ખુરશી ઉપર બેસી ગયો અને રુચિ અંદર આવીને કહેવા લાગી, અભિનંદન ભૈયા, તમે પપ્પા બનવાના છો. મારા હાથની આંગળીઓ હવામાં અટકી ગઈ, જાણે કોઈને અચાનક સમય રોકી દીધો હોય. અવનીએ ધીમેથી ધાબળામાં પોતાનો ચહેરો છુપાવી દીધો. મેં ધીમેથી કહ્યું, અવની, સાચું છે? દરવાજા ઉપર મમ્મી ઊભી હતી. તેમણે સાંભળ્યું ને તે સમયે રૂમમાં આવી ગઈ. શું કહ્યું તે? આ સાચું છે? હું ચૂપચાપ ઊભો રહ્યો. તેમણે કહ્યું કે મેં તારી પાસે વચન લીધું હતું, મોહિત. કે તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેમણે કહ્યું કે તે મારું વચન તોડી દીધું. મેં તેમની તરફ જોયું. કોઈ જવાબ આપ્યો નહીં. એક જોરદાર થપ્પડ મારા ચહેરા ઉપર પડ્યો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. અવનીએ તાંબલાની અંદર પોતાની સિસકીઓ દબાવી દીધી. હું હેરાન ઊભો રહી ગયો હતો, પણ આંખો ચૂકેલી હતી. તે ક્ષણે મને આ વાતનો વિશ્વાસ હતો કે મને અફસોસ ન હતો. મમ્મીના થપ્પડ પછી ઘરમાં એક સન્નાટો છવાઈ ગયો હતો. મમ્મી અને બહેનો મારી સાથે ઓછી વાત કરવા લાગી હતી અને હું આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતો હતો. પણ દિમાગમાં
એક નાની તસવીર દરેક સમયે ઘૂમતી રહેતી હતી. અવનીની અંદર જે એક નાનું બાળક, નાનું સ્મિત ધીમે ધીમે હમણાં જીવનનો હિસ્સો બનવા જઈ રહ્યું હતું. હવે તે ઓછું બોલતી હતી, પણ પહેલાં કરતાં વધુ ધ્યાન રાખતી હતી. પોતાનું પણ મારું પણ. તેણે દરરોજ કંઈક નવું અનુભવવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ મારી સામે પેટ ઉપર હાથ રાખીને કહેવા લાગી, આ સાંજના સમયે વધારે હરકત કરે છે, જાણે કે બહાર નીકળવા માંગતું હોય. તે સ્મિત કરીને તેની તરફ જોયો. તે હવે તેની આંખોમાં ચમકી રહી હતી ને પહેલાં ક્યારેય ન હતી. મેં હાથ લંબાવ્યો. તેણે ધીમેથી સ્મિત સાથે માથું હલાવ્યું. પણ આ ક્ષણ કેટલાક સેકન્ડની હતી. પણ હવે જાણે મેઘા અને રુચિ જ્યારે આવતી ત્યારે અવનીને અવગણતી હતી. મમ્મી ક્યારે રસોડામાં તેની પાછળ ઊભી રહીને ફક્ત એટલું જ કહેતી, જે કંઈ છીનવી લીધું છે તે ક્યારેય તારું ન હોઈ શકે. અવની જવાબ નહોતો આપતી. બસ શાંતિથી કામ કરતી અને પછી પોતાના રૂમમાં પાછી ચાલી જતી. પણ તેની શાંતિ હવે નવી મજબૂત લાગતી હતી. પપ્પાએ તેને દિવસો કંઈ વધારે શાંત રહેવાનું શરૂ કરી દીધું હતું. જમાનાના ટેબલ ઉપર તેમને અવારનવાર ગુમસુમ બેઠા રહેતા હતા. એક દિવસ સાંજે હું તેના રૂમમાં ગયો અને તેને પલંગ ઉપર સૂતા હતા. ચહેરા ઉપર થાક અને આંખોમાં આંસુ હતા. મેં કહ્યું, પપ્પા બધું ઠીક તો છે ને? તેમણે ધીમેથી કહ્યું, થાક છે ને કેટલીક યાદો છે જે શરીરને અલગ નથી કરતી. તે તેમનો હાથ પકડીને કહ્યું, ડૉક્ટરને બતાવીશું, કાલે તમને લઈને જઈશ. બીજા દિવસે હોસ્પિટલ લઈને ગયો. રિપોર્ટ સારા ન હતા. ડૉક્ટરે નરમ શબ્દોમાં કહ્યું, હૃદય નબળું છે અને સાવધાની જરૂરી છે અને તણાવથી બચાવવા પડશે. ઘરે પાછા આવીને મમ્મીએ જણાવ્યું તો થોડીવાર માટે શાંતિ રહી. પછી બસ એટલું જ કહ્યું કે આ બધું તે જ દિવસનું પરિણામ છે જ્યારે તું અવની મોહબ્બત અને સંબંધોની ગાથા. મેં જે કંઈ કહ્યું ન હતું અને કેટલાક દિવસ પસાર થઈ ગયા હતા. એક સાંજે અવની સીડીઓ પરથી નીચે આવતા લથડી પડી. ચીસ સંભળાઈને હું ભાગતો નીચે પહોંચ્યો તો જમીન ઉપર સૂતેલી હતી. હાથ પેટ ઉપર રાખેલો હતો. ચહેરો પીળો ને આંખોમાં પીડાની છાયા હતી. મેં ચીસ પાડીને કહ્યું, ગાડી કાઢો, તરત જ હોસ્પિટલે જવું પડશે. પપ્પા અને રુચિ સાથે આવ્યા. હોસ્પિટલે પહોંચ્યા તો નર્સે તરત જ ઇમરજન્સી દાખલ કરી. હું બહાર બેસીને લાચારીથી દરવાજો તરફ તાકી રહ્યો હતો. પછી ડૉક્ટર બહાર આવ્યો અને ચહેરો ગંભીર હતો અને કહ્યું, અમે બાળકને બચાવી શક્યા નહીં. અમને અફસોસ છે કે આ સાંભળીને મારા હોશ ઉડી ગયા. હું ખુરશી પરથી ઢળી પડ્યો હતો. આંખોમાં આંસુ છુપાવવાની કોશિશ પણ કરી ન હતી. પણ અવની રૂમમાં ગિફ્ટ કરી દેવામાં આવી હતી. હું અંદર ગયો તે ચૂપચાપ પડેલી હતી. આંખો બંધ અને હોઠ પર મૌન હતું. તે તેના હાથ ઉપર હાથ રાખ્યો. તેને ધીમેથી આંખો ખોલીને કહેવા લાગી, આપણું બાળક બચી શક્યું નહીં. તમને ખબર છે ને, મેં કોશિશ કરી. આટલું કહીને તે રડવા લાગીને મેં મજબૂતીથી તેનો હાથ પકડી લીધો. આ અકસ્માત પછી મમ્મી કેટલાક દિવસ સુધી તેઓ ચૂપ રહી. કદાચ એક ક્ષણ માટે સાચું તેમણે પણ અહેસાસ થયો કે અવની કંઈ પણ છીનવી નહોતું, માત્ર સહન કરવાનું શીખ્યું હતું. પપ્પાની તબિયત ઝડપી બગડવા લાગી હતી. તેઓ હવે મોટાભાગે પથારીમાં રહેતા હતા. અવારનવાર રાત્રે ખાંસીનો અવાજ આવતો. હું તેમની પાસે જઈને બેસી જતો, પાણી આપતો, તેમની પીઠ થપથપાવતો. એક રાત્રે તેમણે મને નજીક બોલાવ્યો અને રૂમમાં માત્ર હળવો પ્રકાશ હતો. તેમણે મારો હાથ પકડીને કહ્યું, મોહિત, મારી એક વાત માનીશ? મેં કહ્યું, જી. તેમણે કહ્યું કે અવનીને ક્યારેય છોડતો નહીં. આ છોકરી માત્ર તારી પત્ની નથી, પરંતુ મારા મિત્રની દીકરી છે, જેમાં તો તેનો જીવ વસતો હતો. આ તેની અનામત છે. મેં કહ્યું, પપ્પા, હું તમને વચન આપું છું કે હંમેશા અવની સાથે રહીશ. તેમણે એક નિરાશો નાખ્યો અને કહ્યું, કદાચ સમય એને બતાવી દીધું કે તને શું છે, તારી અસલી તાકાત, તારી અસલી હિંમત. તે તેમના હાથે ચૂમી લીધો અને કહ્યું, તમે ચિંતા ન કરો. હું અવની સાથે કેટલાક દિવસો પછી તેમની તબિયત એટલી બગડી ગઈ કે તેઓ હોસ્પિટલ તરફ લઈ જવા પડ્યા. પરંતુ રસ્તામાં તેને શ્વાસ થંભી ગયા હતા. મેં તેમનું અંતિમ સંસ્કાર કર્યું. અવની દરવાજા પાસે ઊભી રહી હતી. તેની આંખોમાં સૂજી ગયેલી હતી. મેં નજીક જઈને કહ્યું, પપ્પા જતા રહ્યા છે, પણ જે વચન મેં તને આપ્યું છે હંમેશા તને યાદ રાખીશ. અવનીએ નજર ઉઠાવીને મારી તરફ જોયું. પહેલી વાર તેની આંખોમાં એક પૂરો વિશ્વાસ હતો. પપ્પાના ગયા પછી ઘરમાં એક મૌન છવાઈ ગયું હતું, જે શબ્દોમાં નહીં પણ વ્યવહારોમાં અનુભવાતું હતું. પપ્પાની હાજરીમાં બધાને બાંધી રાખતી હતી. હવે જ્યારે તેઓ નહોતા ત્યારે મમ્મીના ચહેરા ઉપર જૂની જીદ પાછી આવવા લાગી હતી અને બહેનોની
ચાડી ચુગલીઓ ફરીથી શરૂ થઈ ગઈ હતી. એક સાંજે મમ્મીએ મને પોતાના રૂમમાં બોલાવ્યો. તે સોફા ઉપર બેઠી હતી. આંખોમાં તેજ કઠોરતા હતી જે વર્ષોથી ઓળખતો હતો. તેને કહ્યું, તારા પિતા રહ્યા નથી. તું આઝાદ જઈને જવાબદારી તેને કહેવાતી લીધી હતી. હવે તેને છોડી દે. અવનીએ ઇજ્જતથી તેના ઘરે છોડી આવો. અમે કંઈ નહીં કહીએ. મેં તેમની તરફ જોયું અને થોડીવાર ચૂપ રહ્યો. પછી કહેવા લાગ્યો કે મેં મારા પપ્પાને વચન આપ્યું છે, હંમેશા તેમની સાથે રહીશ. તેમણે કહ્યું, હવે દરરોજ આ બોજ સાથે જીવવું પડશે. મેં કહ્યું, આ બોજ નથી. હવે સમજાઈ ગયું કે આ મારી જિંદગીનું શકૂન છે. તે ચૂપ રહી ગઈ, પરંતુ તેમની ખામોશીમાં હાર ન હતી, કોઈ પ્લાનિંગ હતું. રુચિ અને મેઘાને પોતાનો અંદાજ બદલી દીધો હતો. હવે તે અવનીની સામે મીઠા શબ્દોમાં વાત કરતી હતી, પરંતુ એકલવામાં કાન ભરવા લાગી હતી કે છોકરી તને પોતાની કેદમાં કરી રહી છે. ભૈયા, હવે તો તારો દાયરો એક રૂમમાં છે. મિત્રો સાથેની મુલાકાતો પણ ઓછી થઈ ગઈ છે. એવું શું છે કે એમાં તેના વગર એક દિવસ પણ રહી શકતો નથી? હું દરેક વાતો પર ચૂપ રહેતો હતો, જાણે દરેક પ્રશ્નનો જવાબ માત્ર ખામોશી હોય છે. અવની રાત્રે રહેવું મને સારું લાગતું હતું. તે બદલાવ લાગી હતી. તે મમ્મી માટે જમવા તેની પસંદગીના ખાણા બનાવતી હતી. મેઘાને કપડાની સિલાઈમાં મદદ કરતી હતી. આ બધું ખબર કેવી નથી કે એક પ્લાનિંગ હતું, પરંતુ ધીમે ધીમે આ બધું સામાન્ય બની ગયું હતું. કેટલાક અઠવાડિયા પછી મેઘાનો સંબંધ નક્કી થયો. પરિવાર ખૂબ ખુશ હતો. મહેમાનો આવવાના લાગ્યા હતા. અવની હજુ પણ કામોમાં આગળ રહેતી હતી. મમ્મીએ જ્યારે તેને મહેમાનોની સાથે ચર્ચા કરતા જોઈ તો આચાર્યને માત્ર એટલું જ કહ્યું કે આ તો મારા કરતાં પણ સારી રીતે કામ કરે છે. મેઘા આટલા જ કામ તો નથી કરતી આવડતી ને? મેઘાએ કહ્યું, તમે હાર માની રહ્યા છો. મમ્મીએ હસતા કહ્યું, ક્યારે એવું જીતવા કરતાં ઇજ્જતથી સમાપ્ત કરવું વધુ સારું છે. મેઘાના લગ્ન ધામધૂમથી થયા હતા. અવનીએ બધા આયોજન ખુશી ખુશીથી ભાગ લીધો હતો. કપડાની તૈયારીથી લઈને મહેમાનોની આગતા સ્વાગતા સુધી દરેક જગ્યાએ હાજર હતી, જાણે તેમને પોતાને બહેનના લગ્ન હોય. તે જ દરમિયાન રુચિ માટે આ સંબંધો આવવા લાગ્યા હતા. એક જગ્યાએ તેના સંબંધની વાત ચાલી રહી હતી. મમ્મીએ ખુશીથી હા પાડી દીધી અને ઘરમાં ખુશીનો માહોલ પાછો આવવા લાગ્યો હતો. એક દિવસ મમ્મીએ કિચનમાં બેઠી હતી. અવની સૂટ લઈને આવી અને મમ્મીએ ચેક કરીને કહ્યું, બિલકુલ તેવું લાગતું હતું જેવું મારા બીમાર થવા ઉપર સારી સાસુએ બતાવતી હતી. અવનીએ નજર ઝુકાવી લીધી અને તેણે કહ્યું, તમને સારું લાગ્યું એટલે જ પૂરતું છે. મમ્મીને કેટલાક પળો તેને ધ્યાનથી જોયા અને પછી કહ્યું, બેટા, હવે તું મને ખરાબ નથી લાગતી. આ શબ્દો ખૂબ નાના હતા, પરંતુ વર્ષોની દિવાલ એક પળમાં જ પડી ગઈ હતી. થોડી વાર પછી હું ઘરે આવ્યો અને મમ્મીએ કહ્યું, મોહિત, તું સાચું કહેતો હતો. દરેક સંબંધ સમય માંગે છે અને આ સંબંધ હવે મને ખોટા નથી લાગતો. મેં અવની તરફ જોયું જે કિચનમાં વાસણો ધોઈ રહી હતી. ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો અને હોઠ ઉપર એક મુસ્કાન હતી. કદાચ આ બધું સાંભળી ચૂકી હતી અથવા માત્ર અનુભવી રહી હતી. રુચિના લગ્ન પછી ઘરમાં માત્ર અવની અને મમ્મી જ રહી ગયા હતા, પરંતુ હવે આ ઘર ખાલી લાગતું ન હતું. એક દિવસ અવનીએ પૂછ્યું કે તમે ક્યારે વિચાર્યું કે આ બધા સ્વીકારી લેશે? મેં ધીમેથી કહ્યું, નહીં, પરંતુ ક્યારે આશા છોડી ન હતી. પછી મને અહેસાસ થયો કે છોકરી ક્યારે મારી જિંદગીમાં મજબૂર બનીને આવી હતી. તે હવે મારી જિંદગીની સૌથી મોટી જરૂરિયાત બની ચૂકી હતી. શિયાળાની નરમ ધૂપમાં અવની આંગણામાં બેઠી હતી અને હાથમાં ઊન અને ખોળામાં એક નાનકડું સફેદ સ્વેટર ગૂંથી રહી હતી. અવની અને તેના પતિ મોહિતને ભાવુક જ્યારે હું ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે દરવાજા સામે ઊભી થોભી ગઈ. તેની ઘડિયાળ તરફ જોઈ રહી હતી, પણ મને જોઈને પણ પાછી ન ફરતી. ધૂપ તેના ચહેરા ઉપર પડી રહી હતી અને તે પોતાની પાંખીઓ ઝૂકીને ઊંભા ઉચ્ચારોમાં લીન હતી. હું આગળ વધીને પૂછ્યું, શું બનાવી રહી છે? તેણે ધીમેથી હસીને બોલી, તમારી દીકરી માટે સ્વેટર. દીકરી માટે તે શબ્દ મોઢેથી નીકળ્યા તો મને લાગ્યું કે હવે ફક્ત આવની નથી, હવે તે માતા બનવાની છે. હું બેઠો અને પૂછ્યું, તને શું લાગે છે કેવી હશે અમારી દીકરી? તે હસીને બોલી, એકદમ તમારા જેવી. તે હસીને કહ્યું, તમે જેવો છો વધારે સારું છે. હવે અમારી જિંદગી સ્થિર હતી. પ્રેમ અને શાંતિથી ભરેલી મમ્મી હવે અવની સાથે વાતો કરતી. તેઓ દવા યાદ આપવી,
મને લાગતું કે હવે મમ્મી અવનીને સ્વીકારી ચૂકી છે. પણ એક દિવસ મમ્મીએ ડોરબેલ પર મને રોકીને કહ્યું, બેટા, અવની કશુંક છુપાવે છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, એમ કેમ? મમ્મીએ કહ્યું. તે આજે સવારે બગીચામાં મોબાઈલ ઉપર ચૂપચાપ વાતો કરતી હતી અને મને આવતું જોઈને તરત જ રસોડા તરફ દોડી ગઈ. મેં મમ્મીને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે ગર્ભવતી છે, તેને તકલીફ ન આપો, પણ મમ્મી કશે નહીં. પછીથી જ્યારે અવનીએ સીધું પૂછ્યું, તેણે કહ્યું કે પોતાની બહેન રૂપાલ સાથે વાત કરતી હતી, છતાં શંકા મારી અંદર ઘૂસી રહી હતી. મમ્મી રોજે રોજ નવી નવી વાતો કરતી ગઈ, પણ હું દરેક વાતોને ગંભીરતાથી લેતો રહ્યો. ફરી એક દિવસ મમ્મીએ કહ્યું કે અવની કહેતી હતી કે દવાઈ લેવા લઈ ગઈ હતી, પણ હું તેને મોકલ્યો. તે જણાવ્યું કે કોઈ મેડિકલ સ્ટોર પર ગઈ ન હતી. પણ હું ગુસ્સે થઈને ઘરમાં પ્રવેશ્યો અને અવની પાસે સીધો સવાલ કર્યો. તેણે કહ્યું, ક્લિનિક ગઈ હતી પણ તે મને સાથ તાકી નહીં. મારી અંદર શંકાનો ઊંડો ખાડો હવે દેખાવા લાગ્યો. હવે પછી સાંભળ્યું કે આખું જગત પલટાવાળું હતું. મમ્મી, મેઘા અને રુચિ ઘરમાં બેઠા હસતા અને કહી રહ્યા હતા કે ભાઈને શંકાઓ રાખીને અમારી કાબૂમાં રહે છે. સાંભળી કે મારા પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. હું સીધો અવની પાસે ગયો અને પૂછ્યું, તને સહન કેમ કરો છો આ બધું? અવની આંખો ભરીને જવાબ આપ્યો, શંકા સામે બોલીશ તો વધુ શંકા ઊભી થશે, અને ચૂપ રહેશે તો સમય પોતે સાબિત આપશે. મને સમજાયું કે હું મારી પત્ની સામે નહીં, પણ મમ્મીને બહેનો સામે શંકા વધારે વિશ્વાસ કરી રહ્યો હતો. મેં રાત હું સૂઈ ચૂક્યો ન હતો. પછી એક દિવસ સવારે બધા સમક્ષ બેસ્યો અને બધો ખુલાસો કર્યું. કહેલું કે અમે બધું જાણીને કર્યું છે. મમ્મી રુચિ મેઘાની માફી માંગી. આખરે કહ્યું કે અમે બ્લેઇંગ છીએ, સ્વીકારવા તૈયાર ન હતા. અવની હાથ પકડીને બધાની સામે લાગ્યું, મમ્મી, મને માફ કરી દે, હવે દીકરી તરીકે સ્વીકારી છું. થોડા સમય પછી દીકરી થઈને હવે ઘરમાં ખુશીઓ છે, સહકાર છે અને સૌથી એકબીજાનો સાચો પ્રેમ છે. જે તમે કહાની ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવી વાર્તા સાથે.